ગુજરાતમાં અત્યારે ગેરકાયદેસર દબાણો ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। આ બધાની વચ્ચે દ્વારકામાં ફરી એક વખત દાદાનું બુલડોઝર ચાલ્યું છે અને બેટ દ્વારકામાં જેટલા પણ ગેરકાયદેસર જમીન આવેલી છે તે દરેક ઉપર અત્યારે હાલ દાદાનું બુલડોઝર છે તે ચાલી રહ્યું છે। એટલું જ નહીં, આના માટે થઈને પોલીસો પણ તૈનાત છે અને અત્યારે હાલ ડ્રોન દ્વારા પણ દરેક કામગીરી છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે જેટલા પણ ગેરકાયદેસર ખનન આવેલા છે અથવા તો પછી જેટલી પણ ગેરકાયદેસર જમીનો આવેલી છે તે દરેક જમીન ઉપર અત્યારે હાલ ભાજપ સરકાર દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે બેટ દ્વારકાની, તો અત્યારે હાલ દ્વારકા અને બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે। બેટ દ્વારકાની વાત કરવામાં આવે તો બેટ દ્વારકા છે તેમાં અનેક એવી ગેરકાયદેસર એક્ટિવિટી અત્યાર સુધી ચાલતી આવી છે અને આને જ લઈને સરકાર દ્વારા એક રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો અને આ રિપોર્ટમાં જેટલી પણ ગેરકાયદેસર જમીનો છે એ પછી ગોચરની હોય અથવા તો પછી જેટલા પણ ભૂમાફિયાઓ દ્વારા ખનન કરવામાં આવતી જમીન હોય તે દરેક જમીન ઉપર અત્યારે હાલ આ દબાણ છે તેને કરવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે હર્ષ સંઘવીના ટ્વીટ વિશે, તો હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયામાં આ જે નજારો છે ડ્રોન દ્વારા તે પણ બતાવવામાં આવ્યો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે આવી જ રીતે અત્યારે હાલ જેટલા પણ ગેરકાયદેસર મકાનો છે તે દરેક મકાનો પર બુલડોઝર ચાલી રહ્યું છે। આની પહેલા પણ બેટ દ્વારકામાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું। તે ડિમોલેશન ઓક્ટોબર 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને ફરી એક વખત અત્યારે હાલ ગુજરાતના બેટ દ્વારકામાં ગેરકાયદેસર જમીન ઉપર ભૂમાફિયાઓ જે ખનન કરી રહ્યા હતા, ગોચરની જમીન હતી તેની સાથે જ જેટલા પણ ગેરકાયદેસર જમીન હતી તે દરેક ઉપર અત્યારે હાલ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। જો વાત કરવામાં આવે તેમના ટ્વીટ વિશે, તો તેમણે એમ પણ કહ્યું છે કે બેટ દ્વારકા છે તે દેશભરમાં કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલી ભૂમિ છે। શ્રી કૃષ્ણની ભૂમિ ઉપર કોઈ પણ ગેરકાયદેસર દબાણ હોવું ન જોઈએ અને તેની સાથે જ આપણી આસ્થા અને સંસ્કૃતિની રક્ષા કરવાની જવાબદારી આપણા પોતાની છે તેવું પણ તેમના દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે। હર્ષ સંઘવીએ અનેક એવા ડિમોલેશનના વિડીયો છે જે તેમને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને ડ્રોન દ્વારા અત્યારે હાલ જે આ કરવામાં આવી રહ્યું છે, ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, તેને લઈને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે આપણી આસ્થા અને સંસ્કૃતિની રક્ષા કરવાની જવાબદારી આપણી છે। કારણ કે બેટ દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી એવું સામે આવ્યું હતું કે પછી ભૂમાફિયાઓ હોય કે પછી ખનન કરતા લોકો હોય અથવા તો ગોચરની જમીન હોય તેને પચાવી પાડવાના અનેક એવા કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા હતા। એટલા માટે જ થઈને આઈબી દ્વારા એક રિપોર્ટ છે તેને તૈયાર કરવામાં આવ્યો હતો અને તે બાદ સરકાર દ્વારા આના ઉપર કામગીરી કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ દ્વારકામાં સૌથી મોટું ડિમોલેશન છે તેને શરૂ કરી દેવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે, આ દરેક લોકોને નોટિસ પણ આપવામાં આવી ગઈ છે। નોટિસ આપવામાં આવી હતી તે બાદથી તે દરેક લોકોને કહેવામાં આવ્યું હતું કે તમારી જેટલી પણ જમીન છે તેને ખાલી કરી દેવામાંની પણ વાત કરવામાં આવી હતી। આ નોટિસ ઉપર ફક્ત એક વખત નહીં પરંતુ 2 વખત નોટિસ આપવામાં આવી હતી અને તે બાદ આના ઉપર બુલડોઝર છે તેની કામગીરી ધીમી ધારે શરૂ કરવામાં આવી છે। જો આજના દિવસની વાત કરવામાં આવે તો આજના દિવસમાં લગભગ કરોડો રૂપિયાની જમીન ઉપર દાદાનું બુલડોઝર છે તે ચાલી ગયું છે અને આગામી દિવસોમાં પણ કદાચ આ બુલડોઝરની પ્રક્રિયા છે તે પણ શરૂ થઈ શકે છે। પરંતુ અત્યાર સુધી એવો પણ રિપોર્ટ સામે આવી રહ્યો છે કે જેટલી પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર જમીનો હતી, જેટલા પણ ભૂમાફિયાઓ હતા, જેટલા પણ લોકો રેતી ખનન કરતા આવ્યા છે તે દરેક જમીન ઉપર અત્યારે હાલ બુલડોઝર છે તે ચાલી રહ્યું છે। જો વાત કરવામાં આવે, આની પહેલાં પણ ઓક્ટોબર 2022માં બુલડોઝર ચાલ્યું હતું જેમાં મેગા ડિમોલેશન થયું હતું અને હવે આ બધાની વચ્ચે ફરી એક વખત મેગા ડિમોલેશન છે જે બેટ દ્વારકામાં શરૂ થઈ ચૂક્યું છે। બેટ દ્વારકા ખાતે આવેલો સુદર્શન બ્રિજ જ્યારથી બનાવવામાં આવ્યો છે ત્યારથી તેની આસપાસના જેટલા પણ જમીન છે તેના ભાવ દિવસે ને દિવસે ઊંચા દરે જતા જાય છે અને ત્યાં જેટલા પણ લોકો છે તે લોકો આ જમીન ઉપર દબાણ કરી રહ્યા હતા તે માટે થઈને અત્યારે હાલ ત્યાં પણ બુલડોઝર ફેરવવાની કામગીરી છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે દેવભૂમિ દ્વારકા છે, બેટ દ્વારકા છે તે એક શ્રી કૃષ્ણની ભૂમિ કહેવાય છે। ત્યાં અનેક લોકોની આસ્થા જોડાયેલી હોય છે અને ત્યાં કોઈ પણ ગેરકાયદેસર દબાણ ચલાવવામાં નહીં આવે તેવું પણ હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે અને અત્યારે તેને લઈને જ અત્યારે હાલ ત્યાં આ મેગા ડિમોલેશન છે તેને શરૂ કરી દેવામાં આવ્યું છે। જો કે હવે આ ડિમોલેશન આની પહેલાં પણ શરૂ કરવામાં આવ્યું હતું 2022 ઓક્ટોબરમાં અને ફરી એક વખત 2025ના આજે જાન્યુઆરી મહિનામાં આ ડિમોલેશનની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે હવે જેટલી પણ ગેરકાયદેસર એક્ટિવિટી ચાલતી હતી તેને અટકાવવા માટે તેની સાથે જ ગોચરની જમીન હોય અથવા તો પછી ભૂમાફિયાઓની જમીન હોય અથવા તો જેટલા પણ ગેરકાયદેસર મકાનો હતા તેને તોડી પાડવાનું કામ અત્યારે હાલ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।